નમસ્કાર ગુજરાત, કેમ છો? સ્વાગત છે તમારું અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ એન્ડ કેમ છો પાપડ. મિત્રો, હોળીનો તહેવાર છે. આપણા દરેક ગુજરાતીઓને ત્યાં હોળી બહુ જ ધામધૂમથી ઉજવાય છે. માત્ર ગુજરાત નહીં પરંતુ આખા ભારતમાં હોળીના વિવિધ પ્રકાર છે અને એની સાથે સાથે વિવિધ પકવાન પણ છે. એટલે હોળીના રંગો સાથે રસોડાના રંગો પણ ખૂબ જ તાલમેલ સાથે ભળે છે. આજે આ રસોડે આપણે એવી જ અનેક રેસીપી શીખવાના છીએ જે આપણા ગેસ્ટ સ્પેશિયલ છે, શેફ સ્પેશિયલ છે અને બીજી મારી ફેવરેટ છે. તો એવી રીતે 3 રેસીપીઝ પણ શીખીશું. આપણી સ્પેશિયલ ફેમિલીને પણ મળીશું, એમની સાથે અવનવી વાતો કરીશું અને આપણા જે આજના ઇન્ટરનેશનલ સ્પેશિયલ શેફ છે એમને પણ મળીશું ને એમની સાથે થોડી ઘણી મસ્તી પણ કરીશું. તો તૈયાર છો ને? અને હા, સૌથી ઇમ્પોર્ટન્ટ મારો બડી એટલે કે આપણો રસોઈયો, એને તો કેવી રીતે ભૂલાય, એની સાથે પણ આપણે બહુ જ મસ્તી કરીશું અને નવી ડિશિસ શીખીશું. તો તૈયાર છો ને? સો હાય, મારું નામ કોમલ છે અને હું એક કોરિયોગ્રાફર છું. હું બધી જ ટાઈપ ગરમ અને તીખો, ટ્રેડિશનલ અને મોડર્ન, શાંત અને શરારત, આવી રીતે અલગ અલગ સ્વભાવ અને સ્વાદ ભેગા થાય ને ત્યારે એક સરસ મજાની ફ્લેવરફુલ રેસીપી બને છે. શું કેવું છે શેફ? એકદમ તમે પરફેક્ટ બોલ્યા છો, બરાબર બોલ્યા છો. પણ પહેલી વાત તો આઈ થિંક એક સ્પેશિયલ ઓકેઝન છે આજે. Yes. રંગ છે, ગુલાલ છે. હેપી હોલી. હેપી હોલી ટુ યુ ટુ સર. અને એવી જ રીતે આજે પણ આપણી જે ફેમિલી આવવાની છે એ પણ ઓપોઝિટ અટ્રેક્ટ છે. અચ્છા, એકદમ હોલીના ફેસ્ટિવલની જેમ કલરફુલ પણ છે. તો એમને બોલાવી લઈએ. પ્લીઝ. પ્લીઝ વેલકમ ડોક્ટર કુનાલ શાહ અને કોમલ મેમ. પ્લીઝ વેલકમ. હેલો, નમસ્કાર. વેલકમ નમસ્તે, વેલકમ. નમસ્તે. હેપી હોલી. હેપી હોલી. મેમ, રંગ તો લગાડવું જ પડે. રસોઈયો હેપી હોલી વિશ કરો. હેપી હોલી, હેપી હોલી. સર, હેપી હોલી. હેપી હોલી. હેપી હોલી. સૌથી પહેલો ક્વેશ્ચન એ છે કે તમે ડોક્ટર છો અને મેમ ડાન્સર છે, રાઈટ? કોરિયોગ્રાફર છે. Yes. તો તમારી જોડી કેવી રીતે બની? અમે બંને એક ફ્રેન્ડના થ્રુ, કોમન ફ્રેન્ડના થ્રુ મળ્યા હતા અને પહેલા તો બહુ જ ઝઘડતા હતા અમે. એવો સ્ટેજ આવી ગયો હતો કે ક્યારેય વાત જ નહીં કરીએ, બટ ગ્રેજ્યુઅલી ઇટ ટર્ન ઇન્ટુ લવ અને પછી અત્યારે સાથે જ ઓકે. એ ફ્રેન્ડ ક્યાં છે? ફ્રેન્ડ જોતો હશે. Great. મેમ, તમને કુકિંગનો શોખ છે? હા છે, પણ એટલો બધો નહીં. ઓકે, તો સર માટે તમે કેવી એવી સ્પેશિયલ ડિશ છે જે બનાવો છો? એ સરને જ આપણે ના પૂછીએ. મારી ફેવરેટ સ્કો જે એને બનાવી હોય અત્યાર સુધીમાં તો એક તો રાજમા ચાવલ, એ થોડાક સારા બનાવે અરે છે. વાહ. એ બી સારું. થોડા સારા સોરી. નહીં, નહીં, નહીં. અને પછી પનીર ચીલી બહુ સારું બનાવે છે. ઓકે. અને મારું ફેવરેટ પૂછો તો એ થાઈ રાઈસ વિથ કરી, ગ્રીન કરી બી બહુ સારું અરે બનાવે. વાહ. તો આઈ થિંક સરને આપણે બહુ વધારે વેટ ના કરાવે. હું ને મેમ આપણે જાય બીકોઝ સર Yes. સ્ટ્રેસફુલી બોલ્યા કે તમે બહુ ઓછું બનાવો છો, બહુ ઓછું બનાવો. આજે એમને બતાવી તો આજે દઈએ. તમે જ બનાવો હા. અને હું જોઈશ. ડન છે. પણ એની અને- પહેલા મારો એક ક્વેશ્ચન છે. સોરી. તમે કોરિયોગ્રાફર છો, તમે બહુ બધાને ડાન્સ શીખવાડ્યો છે, બહુ બધાને નચાવ્યા છે. ક્યારેક સરને નચાવ્યા છે તમારી આંગળીઓ પર? ઓહો. આંગળીઓ ઉપર નહીં, પણ મ્યુઝિક ઉપર બહુ નચાવ્યા છે. અચ્છા. Sorry, પણ હી ઇઝ ઓલ્સો અ ગુડ ડાન્સર. પહેલા હું પેલા ડાન્સર જરાય હતો નહીં, પણ હવે લાઈફ છે. ના, ડેફિનેટલી. તો સર, તમે રેસ્ટ કરો. Yes. અને સૌથી મેઇન વ્યક્તિને આપણે ભૂલી ગયા છીએ, શેફ, રસોઈયો. ના, રસોઈઓને ભૂલ્યા નથી. ઈ કંપની પણ દેવાનો છે ને સર સાથે. આપશો ને કંપની તમે? હા હા, કેમ નહીં? તો શરૂ કરી દઈએ. યસ. ચલો મેમ, યસ. સ્વાગત છે મેમ ટુ આર Thank you. કિચન.
પહેલા તો આપણે તમારું જ કહેવાનું છે હા નહીં તો સારું પહેલાથી જ બોલ્યા. એને નહીં ગમે. ઓકે એટલે હા મહારાજ અરે મહારાજ હા વાંધો એટલે જ હું
હવે મેમ આવે ને એની પહેલા બટર નાખી દો. હજી નાખો મેમ. હજુ નાખું પછી એમને હજી ખબર આવ્યા પડી જશે. ઓકે ડન. ડન. ચલો હવે હું આને કુક કરી. ઓકે હવે બસ આને આવી રીતે જ આપણે પકાવવાનું છે. ચલો આ પણ સેન્ડવિચ તૈયાર છે. આ થોડુંક ગરમ છે. અરે વાહ વાહ વાહ, એકદમ ક્રિસ્પી સેન્ડવિચ બનીને તૈયાર છે, રાઈટ? પણ મેં કંઈક સાંભળ્યું. શું છે? યસ, અમે તમને બહુ જ યાદ હે કર્યા. ને? હા. સી જોયું, મેડમ મારી સાઈડ છે. એવું કઈ નતું. એવું કઈ હતું ઓડિયન્સ? એવું કઈ લાગે છે? હતું ને? હતું. મને એમ બહુ જ ભણકારા વાગતા હતા કે કોઈ મને બહુ યાદ કરે છે, તો હું પાણી પીતી હતી ને તો પાણી પણ ઢોળાઈ એટકી ગયું. આવતી હતી. હા, મને ટેબલ પણ વાગ્યું, એટલે તમે બહુ જ આમ. તો આઈ થિંક ડન છે. મારાથી આ દૂર લઈ જાઓ, વરના હું Okay. આને ખાઈ જઈશ અને હા. પછી પ્રોબ્લેમ આવશે. તો સેન્ડવિચને પણ તમારાથી દૂર કરી દઈએ ને મેમને પણ થોડો રેસ્ટ આપી Done. દઈએ. ઓકે, થેન્ક યુ સો મચ શેફ. થેન્ક યુ. થેન્ક યુ મેમ. થેન્ક યુ મેમ. હવે નેક્સ્ટ રેસીપી શું છે એ જાણતા પહેલા લઈ લઈએ એક નાનકડો બ્રેક. ક્યાંય જતા નહીં, બન્યા રહો ધ રસોઈ શો સાથે. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ એન્ડ કેએમ શો પાપડ. હવે વારો છે હોલી સ્પેશિયલમાં ભરેલા ભીંડાનું શાક શીખવાનો. શેફ, નોર્મલી જનરલી બધા જ ઘરે ભરેલા ભીંડાનું શાક બનાવતા હોય છે, પણ આમાં તમારો યુનિક ટચ શું છે? પેલી વાત તો હોળી છે અને કહે ને કે ભરેલા ભીંડા ઘરમાં બનવા જોઈએ હોળી ટાઈમે. યસ. ભણવા જોઈએ ને તો હા. વાંધો નહીં. બીકોઝ યુઝલી બધા એમ કહેતા ને કે ગુજિયા હોય કે Yes. કંઈક આમ તળેલું Sweets વધારે હોય. લેકિન રીઝન પણ છે. રીઝન એ છે કે જ્યારે તમે ગ્રીન કલર્સ, કેમ તમારી પાસે અહીંયા અલગ અલગ બધા રંગ છે, Yes. ગુલાલ છે, એમ મારી પાસે અહીંયા મારી પાસે અલગ અલગ હમ. મારા રંગ છે, ભીંડા છે, ચણાનો લોટ છે, નારિયેળનું ખમણ છે અને આ ફ્રેશ નારિયેળનું ખમણ Okay. છે, સિંગ છે, હમ. હિંગ, કસૂરી મેથી, આખા ધાણા, તલ એન્ડ મરચા. બધાને એમ લાગે છે કે ભીંડા એકચ્યુઅલી આપણે અહીંયાથી આવ્યા છે, હા. પણ ધેટ્સ નોટ અ ફેક્ટ. ઓકે. એકચ્યુઅલી આવ્યા છે આફ્રિકાથી. હમ. લેકિન અહીંયા આવ્યા પછી આપણે આપણા રંગ અને સ્વાદથી આપણે એને એનો સ્ટફિંગ કરી અને બધા માટે બનાવે છે. પણ એ જ તો ભારતીયોની ખાસિયત છે ને શેફ, કે બધું જ આપણે આપણા માટે કરી લઈએ છીએ. એક્ઝેક્ટલી. એટલે જ આપણે આ જ રેસીપી બનાવે છે જે બહુ જ સિમ્પલ છે. ઓકે, અને આમાં તમે કીધું ને યુનિકનેસ શું છે. નોર્મલી જ્યારે પણ બધા ઘરે બનાવતા હોય ને ત્યારે ડ્રાય કોકોનટ પાવડર યુઝ કરે છે, એટલે નારિયેળનું ખમણ. આપણે ફ્રેશ યુઝ કરે છે ઓકે. અને ફ્રેશ થી ફ્રેશ ફ્લેવર છોડે. અચ્છા. અત્યારે ખાલી નારિયેળનું ખમણ મેં બોલ્યું ને મને મોઢામાં પાણી આવે છે. રાઈટ. ચણાનો લોટ આપણે આને એકદમ મસ્ત સારી રીતે ભૂનશું, ઓકે. સાતળશું. રાઈટ, બરાબર બોલ્યો ને હું? યસ. ઓકે. એનાથી એક નાઇસ નટી રોસ્ટેડ ફ્લેવર આવશે. Okay. એટલે આ બધું જ્યારે કોમ્બિનેશન થશે ને, આપણે કેમ જ્યારે હોળી રમતા હોય હા. લાલ કલર, પીળું કલર, પછી કેટલા બધા હા. કલર એ જેટલા બધા ફ્લેવર્સ આવશે ને ત્યારે એક મસ્ત ચટાકેદાર સ્વાદ મળશે. આપણે શરૂ કરીએ? યસ. ડન. ચલો, આપણે કાસ્ટ આયર્નમાં બનાવે છે તાકી Okay. કાસ્ટ આયર્નમાં જેટલા પણ નેચરલ આયર્ન જે આપણે મળશે ને એ નેચરલી આ ડિશમાં પણ આપણે ઓકે. મળશે. એટલે Right? બને એટલું આપણે રૂટ્સ થી કનેક્ટ કરીએ છીએ કે નેચરલ Exactly. ટેસ્ટ ને એ રહે. Exactly, Okay. exactly. આજે તમે
ઓલરાઈટ આ રેડી છે. હવે આપણે જે કુક કરશું ને એ મારું ફેવરેટ છે. Okay. એ છે આ અને શું કહેવાય શિંગદાણા. સિંગદાણા. લેકિન સિંગદાણા પણ એવી વસ્તુ છે ને ગુજરાતમાં બહુ જ પોપ્યુલર છે. હા. આમાં આપણે સિંગદાણા લીધા છે હમ. અને હવે સારી રીતે ઓલમોસ્ટ કુક થઈ જ ગયું છે. હા. આ સારી રીતે એટલે કુક થયું બીકોઝ આ પાણી અને તેલ છોડે હમ. અને જેવું તેલ છોડે ને આ જેવું આપણે એને ગ્રાઇન્ડ કરી લઈને પછી આ ગ્રાઇન્ડ થઈ ગયું છે હા. એટલે આપણે એને કેવું ગ્રાઇન્ડ કરીએ છીએ? એકદમ પ્રોપર. એકદમ પ્રોપર. અને બધો મસાલો આમાં આપણે એડ કરશું. હા. એટલે શેફ આપણે આમાં સિંગદાણાના દાણા થોડા અધકચરા નથી રાખતા અને પ્રોપર જ ગ્રાઇન્ડ કરી દઈએ. યસ બીકોઝ આપણે બનાવે છે ભરેલા ભીંડીને ઓકે. તો આમાં સ્ટફિંગ આવવું જોઈએ અચ્છા, એટલે જ આપણે okay. એકદમ ઝીણું આને ગ્રાઇન્ડ કરે છે. હમ. હવે એકદમ સારી રીતે આને મિક્સ કરવાનું છે હમ. અને જેમ આપણે હોળીમાં રંગ ઉમેરે છે યસ. એવી રીતે આમાં પણ આપણે ઓકે. એને પણ કલરફુલ બનાવીએ છીએ આપણે. એક્ઝેક્ટલી. હવે આપણે હળદર લેશું એક નાની ચમચી, ઓકે. 2 નાની ચમચી લાલ મરચું, હમ. સોલ્ટ મીઠું નાખ્યું જ ને એટલે ખાલી આવી રીતે મિક્સ કરશું. લેકિન Okay. અગર તમે આને જોશો ને તો હજી એમાં ગાઢા છે. હા. એ ગાંઠા કેવી રીતે નીકળે? હાથી. યસ.
હું તમને ભીંડા આપું છું અહીંયા. તમારે હલવાનું નથી, Okay. તમારે મારા માટે કાપવાનું છે. વરના ઈ ભરેલા ભીંડા નહીં રહી, એ ખાલી ભીંડી ફ્રાય થઈ જશે. ના હું એટલો ટ્રાય કરીશ કે મારી ફિંગર્સ કટ ના થાય. ઓકે હા હા હા, હજી થોડીક મહેનત જોશે. જ્યારે હવે આપણે આને કુક કરશું. ઓકે થોડુંક તેલ, ઓકે ઓકે નાખશું. મેં આ બધું ભીંડા નાખી દીધા છે. હવે મેં શું કીધું તમને, વરાળમાં આને આપણે Okay. કુક કરશું, પકાવશું. એક વસ્તુ ધ્યાન રાખવાનું, જ્યારે આપણે આને કુક કરીએ ને જોતું રહેવાનું, બીકોઝ આ કાસ્ટ આયર્ન છે, ઓકે તાકી યુ નો ભીંડી જે છે એ બળે નહીં. અચ્છા ઓકે એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન હા, રાખવાનું. વાહ. હવે તમે એક વસ્તુ જોઈ, હમ આ કુક થાય છે એટલે આમાં હા. જો એક શાઇન આવે છે. અને કલર પણ ચેન્જ થાય છે. એક્ઝેક્ટલી. આ 80% ડન થઈ જાય ને પછી આપણે જે એક્સ્ટ્રા મસાલો છે ને આપણે ઉપરથી એને અચ્છા એટલે હું તમને હવે એ જ પૂછવાની હતી કે તમે પેલો મસાલો તો નાખ્યો નહીં. નાખીશ. બધું આવશે, બધું આવશે. હવે આ ડન છે ઓકે એટલે હવે Literally. મસાલાનો વારો છે. મસાલાનો. તમે વાટ જ જોતા હતા ને. યસ આને હું કરી દઉં છું ગેસને બંધ. ઓકે ઓકે, તમારે એડ કરવું છે આ તો તમે એડ કરી શકો છો. હા તમને આ હું સ્પૂન કરી આપું શકું છું. છું. ઓકે, થેન્ક યુ. એટલે 4 ચમચી મિનિમમ તો તમે નાખજો જ. ઓકે એટલે એને પ્રોપર કવર કરી હા, દેવાના આવી છે. રીતે મસ્ત તમે નાખજો. Okay. પછી આપણે એને 40 સેકન્ડ સુધી કવર કરી દેશું. યસ, આ 1 ચમચી ગંજો બધા 2 3 એનફ. યસ ચલો થોડુંક થોડું ગુડ લક માટે. ચલો ડન. ડન. ઓકે, યલો અને ગ્રીન નું પરફેક્ટ કોમ્બિનેશન. હોલી સ્પેશિયલ એપિસોડ છે તો બધા રંગ આવા જ જોઈએ ને મેમ. 1 મિનિટ માટે આને બંધ રાખી દેશું અને પછી આપણે આની પ્લેટિંગ કરશું. ઓકે એટલે ગેસ બંધ કરીને જ એને ગેસ બંધ કરશું બીકોઝ ઓલરેડી હા. કાસ્ટ આયર્ન છે એટલે આ ફૂલ ગરમ હોય છે. ઓકે 1 મિનિટ માટે આને બંધ રાખી દેશું અને પછી આપણે આની પ્લેટિંગ કરશું. ભરેલા ભીંડાનું શાક બનીને તૈયાર છે પણ હવે સમય થયો છે એક નાનકડા બ્રેકનો. બ્રેક પર જતા પહેલા જોઈ લઈએ કે આજના કયા ફૂડ ઇન્ફ્લુએન્સરે મેજિક મંત્રમાં શું મોકલ્યું છે. હું છું આપણા ફેવરેટ શો મનમેળોની સ્વાતિ. રસોઈ શોમાં મનોરંજન હવે અનેક ગણું વધવાનું છે, એટલે આજે હું પણ આવી છું તમારા માટે એક મેજિક મંત્ર લઈને. ઘણી વખત શાકમાં નાખેલા લીલા મરચાં ખૂબ જ તીખા પડી જાય છે અને શાક ખાવું પણ મુશ્કેલ બની જાય છે. આવું થાય છે કારણ કે લીલા મરચાંને સીધા કાપીને તરત જ ગરમ તેલમાં નાખવાથી એની તીખાશ બહાર આવી જાય છે. આવું ના થાય એના માટે લીલા મરચાં કાપીને પહેલા 5 મિનિટ અને બધા કહેતો હોય કે આમ તો છોલે માટે પહેલા આપણે લેશું સોક્ડ ચના જે મેં ઓવરનાઇટ આમાં રાખ્યા છે અને એને આપણે કુકરમાં નાખી પ્રેશર કુકરમાં છે સોક્ડ છોલે
હવે અમારી ફેવરેટ વસ્તુ હું કરવાનો છું, જેને કહેવાય પોટલી. પહેલાના ટાઈમમાં ખાલી કોઈ પણ કહે ને કે ચણા હોય, દાળ હોય, રાઈટ? આપણે કરી દે આને બંધ. 3 થી 4 સીટીમાં છોલે પણ કુક થઈ જશે. છોલે આપણે કુક થવા દેશું અને જેવા કુક થાય ત્યાં સુધી આપણે બનાવશું છોલે મસાલા. હું બધા મસાલા એક સાથે કુક કરું છું. તમે અગર ઘરે બનાવતા હોય તો એક એક કરીને પણ કુક કરી શકો છો. 2 ચકરી ફૂલ, 3 ઇલાયચી, 2 મોટી અને 2 તમાલપત્ર. હવે બસ આને થોડુંક જ લાઇટલી ટોસ્ટ કરવાનું જ, કુક કરવાનું જ. મારી પાસે છે જાવેત્રીનો પાવડર, એટલે હું જ્યારે આને ગ્રાઇન્ડ કરીશ ત્યારે જાવેત્રીનો પાવડર એડ કરીશ અને લાલ મરચું. કાશ્મીરી લાલ મરચું યુઝ કરશો તો સારો તમને આવે છે સુગંધ રસોઈજી, મહેક આવે છે. હા ચલો આ ડન છે ને આ બધા મસાલા આ
પહેલા સેન્ડવિચથી ચાલુ કરી Yes. બનાવી છે તો શેફ હતા સાથે એટલે ફિકર નોટ. બહુ જ સરસ બનાવી છે. જનરલી હું બહુ બ્રેડ ખાતો નથી બટ સારું સ્ટફિંગ ને બધું સરસ છે અને ટેસ્ટી છે. કોમલ મેમની જેમ તમને પણ બોમ્બે સેન્ડવિચ બહુ જ ભાવતી હોય અને એનું નવું વેરિએશન શેફની સ્ટાઇલમાં તમારા ઘરે ટ્રાય કરવું હોય તો એની માટે રીત લખી લો. બટાકું 1, ડુંગળી 1, ટામેટું 1, કાકડી 1, સાતળવા માટે તેલ 2 ચમચી, હિંગ 1 નાની ચમચી, મીઠો લીમડો 4 થી 5 પાંદડા, રાઈ અડધી ચમચી, જીરું 1 ચમચી, સમારેલું લસણ 1 ચમચી, સમારેલું આદુ 1 ચમચી, લીલું મરચું 1 નંગ, હળદર 1 નાની ચમચી, ચાટ મસાલો 1 ચમચી, બ્રેડ 4 નંગ, ચીઝ જરૂર મુજબ, ચાટ મસાલો 2 ચપટી, બટર ચોપડવા માટે. સૌપ્રથમ ડુંગળી, બટાકા, ટામેટા અને કાકડી લો. એ બધાની પાતળી સ્લાઇસ કરો. સાંતળવા માટે 2 ચમચી તેલ લો. ત્યારબાદ 1 નાની ચમચી હિંગ અને 4 થી 5 પાંદડા મીઠો લીમડો નાખો. એ પછી અડધી ચમચી રાઈ, 1 નાની ચમચી જીરું, 1 મોટી ચમચી સમારેલું લસણ અને 1 મોટી ચમચી સમારેલું આદુ નાખો. તેમાં ઝીણું સમારેલું મરચું નાખો. આ બધાને બરાબર સાંતળી દો. ત્યારબાદ તેમાં 1 નાની ચમચી હળદર ઉમેરો, 1 ચમચી ચાટ મસાલો નાખો. આ બધું બરાબર રંધાવા દો. ત્યારબાદ એમાં બાફેલા બટેકા ઉમેરો, જરૂર મુજબનું પાણી નાખો. ત્યારબાદ બ્રેડની સ્લાઇસ પર બટર લગાવી દો. એના પર મરચા, ફુદીના, કોથમીર અને આદુની ચટણી લગાવી દો. ત્યારબાદ તૈયાર થયેલું બટાકાનું સ્ટફિંગ બ્રેડ સ્લાઇસ પર પાથરી દો. એના પર જરૂર મુજબનું ચીઝ સ્પ્રેડ કરો. બીજી બ્રેડ સ્લાઇસ એના ઉપર મૂકી દો. એના ઉપર પણ બટર લગાવો. પછી સેન્ડવિચ મેકર લઈ એની બંને સાઈડ પર બટર લગાવી સેન્ડવિચને એમાં મૂકો. ત્યારબાદ એને ગેસ પર ગરમ કરો. તમારી મુંબઈ સેન્ડવિચ તૈયાર. બહુ જ સરસ બનાવ્યા છે છોલે. એકદમ Okay. અમૃતસરી કુલ જે છોલે જે કહીએ છે એમ એનો Exactly. એકદમ ઓથેન્ટિક ટેસ્ટ આવે છે. વેરી નાઇસ. થેન્ક યુ. અમૃતસરી પિંડી છોલે એટલે કે ઓથેન્ટિક છોલે જો તમારે ઘરે બનાવવા હોય વિધાઉટ એની હેસલ તો એની માટે આની રીત લખી લો. અમૃતસરી છોલે કુલચા બનાવવાની સામગ્રી: સફેદ કાબુલી ચણા 1 કપ, પાણી ઉકાળવા માટે, તેલ, ઘી 2 ટેબલસ્પૂન, જીરું 1 ટીસ્પૂન, 2 ચકરી ફૂલ, સૂકું લાલ મરચું, ડુંગળી 2, આદુ લસણની પેસ્ટ 1 જાવેતરી, 6 થી 7 કાળી મરીના દાણા, 5 થી 6 ટામેટા, 2 ટીસ્પૂન ધાણા પાવડર, 1 ટીસ્પૂન જીરું પાવડર, લાલ મરચું પાવડર, હળદર, દાડમના દાણા, મીઠું, લીલા ધાણા સજાવટ માટે. મસાલા માટે 5 થી 6 લવિંગ, દાલચીની, 3 નાની ઇલાયચી, 2 મોટી ઇલાયચી અને 2 તમાલપત્ર. સૌ પ્રથમ પહેલા પલાળેલા કાબુલી ચણા લઈશું. મલમલની પોટલીમાં મસાલા નાખીશું. આ પોટલીમાં 5 થી 6 લવિંગ, દાલચીની, 3 નાની ઇલાયચી, 2 મોટી ઇલાયચી, 2 તમાલપત્ર. હવે આને પોટલીમાં બાંધી દઈશું. હવે આ પોટલીને આપણે કુકરમાં નાખીશું. એમાં જોઈશે વધારે પાણી. હવે આપણે આને કરી લઈશું બંધ. 3 થી 4 સીટી વાગે ત્યાં સુધી કૂક થવા દઈએ. 2 ચકરી ફૂલ, 1 ઇલાયચી, 2 મોટી ઇલાયચી, કાળી મરીના દાણા 6 થી 7, દાડમના દાણા, જીરું, દાલચીની અને 2 તમાલપત્ર. આને આપણે ધીમી આંચ પર શેકીશું. 1 ચમચી જાવેતરી અને બ્લેક સોલ્ટ નાખીશું. મસાલા પણ મસ્ત તૈયાર થઈ ગયા છે એટલે આપણે આને બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે આમાં 1 ચમચી લાલ મરચું, થોડી હળદર એડ કરીશું. હવે આપણે બનાવીશું છોલે. 1 વાટકો ઘી, ગરમ ઘીમાં 1 વાટકો ડુંગળી ત્યાં સુધી પકાવવાનું છે જ્યાં સુધી એ લાલ ના થઈ જાય ત્યાં સુધી. ડુંગળી લાલ થઈ ગઈ છે. હવે આપણે નાખીશું આદુ અને લસણ. નું શાક એકદમ હેલ્ધી વે છે અને તમે પણ જો હેલ્થ લવર હોવ ને અવનવું ટ્રાય કરવા માંગતા હો તો ભીંડાનું આ વેરિએશન ચોક્કસથી ટ્રાય કરજો. એને ટ્રાય કરવા માટે એની રેસીપી લખી લો. ભરેલા ભીંડા બનાવવાની સામગ્રી: 1 બાઉલ ભીંડા, ચણાનો લોટ, તેલ, બેસન, સિંગદાણા, તલ, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, હળદર, ગરમ મસાલો, આમચૂર પાવડર, મીઠું.
હિંગ, કસ્તુરી મેથી અને ફ્રેશ નાળિયેરનો પાવડર. દર્શક મિત્રો નોંધી લો ભરેલા ભીંડા બનાવવાની રીત. ચણાના લોટને આપણે રોસ્ટ કરીશું. રોસ્ટ કર્યા બાદ એક બાઉલમાં કાઢી દઈશું. હવે આપણે સિંગ દાણાને કૂક કરી લઈએ. 1 ચમચી ધાણા જીરું નાખીશું સ્વાદ માટે. આપણે આને સેમ બાઉલમાં કાઢી લેવાનું છે. આપણે બાઉલમાં હિંગ અને કસ્તુરી મેથી નાખીશું. બધું મિક્સરમાં મિક્સ કરી દેવાનું છે. આને ગ્રાઇન્ડ કર્યા બાદ બધા મસાલાને બેસનના બાઉલમાં નાખીશું. મસાલા બનાવવા માટે 1 નાની ચમચી હળદર, 2 નાની ચમચી લાલ મરચું, 2 ચમચી ધાણા જીરું, 1 નાની ચમચી આમચૂર, 3 ચમચી ફ્રેશ નાળિયેરનો પાવડર. આને આપણે ડ્રાય મિક્સર જ રાખીશું. આમાં સોલ્ટ એડ કરીશું. ભીંડા કાપી લેશું હાફ કટ કરીને. અંદર સ્ટફિંગ ભરી દઈશું. થોડું તેલ નાખીશું અને ભીંડામાં મિશ્રણ પેક કરી દઈશું. ભીંડા ભરાઈ ગયા છે એને કૂક કરી દઈશું. થોડું તેલ નાખીશું. 1 નાની ચમચી હિંગ અને ભીંડા નાખીશું તળવા માટે. આને આપણે કવર કરી લઈશું. તૈયાર છે તમારા ભરેલા ભીંડા. તમે ઘરે બેઠા એવી રાહ જોઈ રહ્યા છો ને કે તમે ક્યારે ધ રસોઈ શોના આંગણે આવશો અને શેફના સ્ટાઇલમાં નવી નવી રેસિપીઝ ટ્રાય કરશો, પોતાની વાતો અમારી સાથે શેર કરશો અને અવનવા એક્સપિરિયન્સ લઈને અહીંયાથી જશો. તો એની રાહ શેની જુઓ છો? સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમને આજે જ કોન્ટેક્ટ કરો. આ સરનામે સંપર્ક કરો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલોઝ રોડ, બોળકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી rasoiso@colorsgujarati.com.